વહાલા મિત્રો, આપણે ગમે તેટલા પ્રામાણિકતાથી ચાલીએ તો પણ ઈશ્વરની સમક્ષ ન્યાયી નથી. જો આપણે ઈશ્વર સમક્ષ પોતાને ન્યાયી સાબિત કરવાનો પ્રયાસ કરીશું તો આપણે નિષ્ફળ જઈશું. પણ જો આપણે જેવા છીએ તેવા જ ઈશ્વરને સમર્પિત થઈશું તો તે આપણો સ્વીકાર કરશે. શું તમે સમર્પિત થવા માગો છો? आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્તે મિત્રો, સ્તવન કાર્યક્રમમાં જોડાનાર અમારા બધા દર્શક મિત્રોનું હું સ્વાગત કરું છું. પવિત્ર ગ્રંથ બાઇબલ ગીતશાસ્ત્ર 119 અને તેની પહેલી અને બીજી કલમ જણાવે છે કે સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. તેના સાક્ષ્ય પાડનારાઓને ધન્ય છે. તેઓ પૂર્ણ હૃદયથી તેને શોધે છે. મિત્રો, આ વિધાન આપણા મનમાં સંતોષની લાગણી ઉત્પન્ન કરે છે. પણ એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે ધન્ય બની શકે? મિત્રો, શું આ માટે કોઈ ખાસ ફોર્મ્યુલા છે? હા, ઈશ્વર તમારા જીવનને જાણે છે. તેથી જ તે તમને આ માટે સક્ષમ બનાવે છે. સ્તવન કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ કરીએ છીએ જેથી આપણે ઈશ્વરના વચનોને સમજીને સંપૂર્ણ હૃદયથી તેમની પાસે આવી શકીએ. આજે આપણે અય્યુબના પુસ્તકના 31 અને 32મા અધ્યાયનો અભ્યાસ કરીશું. અય્યુબ 31મો અધ્યાય અકલ્પનીય દુઃખ વચ્ચે પણ વ્યક્તિગત પ્રામાણિકતા અને તેને જાળવી રાખવાની હિંમતનું શક્તિશાળી સંશોધન દર્શાવે છે. 32મા અધ્યાયમાં અલીહુ નામના એક નવા પાત્રનો પરિચય કરાવવામાં આવ્યો છે. તે અય્યુબ અને તેમના 3 મિત્રોની દલીલોથી નારાજ છે. તે અય્યુબ પર આરોપ મૂકે છે કે તેણે ઈશ્વર કરતાં પોતાને ન્યાયી ઠરાવ્યો છે. તો વાલા દર્શક મિત્રો, ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. વારું મિત્ર, તમે મારી સાથે સાથે હવે અયુબનું પુસ્તક 31મો અધ્યાય પહેલી કલમ જુઓ. અયુબ કહે છે, મેં મારી આંખો સાથે કરાર કર્યો છે, મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ? આ કલમની નીચે તમારા બાઇબલમાં મિત્ર તમે લીટી દોરી લો. મારી તમને એ નમ્ર વિનંતી છે મિત્ર કે તમે આ કલમ નીચે તમારા બાઇબલમાં લીટી દોરી લો. મેં મારા બાઇબલમાં હું જ્યારે જુવાન હતો ત્યારે આ કલમ નીચે લીટી દોરી હતી અને મેં તે કંઠસ્થ કરી નાખી હતી અને આ કલમના લીધે ઘણી બધી વખત આંખોથી પાપ કરવાથી હું બચી ગયો હતો મિત્ર. અયુબ અહીંયા એ કહે છે કે પોતે શુદ્ધ છે, પવિત્ર છે અને એ માટે એણે દ્રઢ નિર્ણય પણ કર્યો છે. આ રીતે અયુબ પોતાના મિત્રોને કહેવા માંગે છે કે એણે કોઈ વ્યભિચારનું પાપ નથી કર્યું. બીજી અને ત્રીજી કલમ જુઓ. કેમ કે ઉપરથી ઈશ્વર પાસેથી 100 હિસ્સો અને ઉચ્ચ સ્થાનથી સર્વશક્તિમાન પાસેથી શું વારસો મળે? શું તે દુરાચારીઓને માટે વિપત્તિ અને અન્યાય કરનારાઓને સારું આફત નથી? અયુબ કહે છે કે જે લોકો પાપ કરે છે એ લોકોનો ઈશ્વર ન્યાય કરે જ છે, પરંતુ મેં જ્યારે એવું કોઈ પાપ જ નથી કર્યું ત્યારે મારી આવી દુર્દશા કેમ થઈ છે? 4 થી 6 કલમો જુઓ. શું તે મારા આચરણ નથી જોતો? ઈશ્વર વિશે અયુબ આ પ્રમાણે કહે છે, અને મારા બધા પગલાં નથી ગણતો? જો મેં કપટ ભરેલો આચાર કર્યો હોય અથવા જો મારો પગ ઠગાઈ તરફ દોડ્યો હોય તો અદલ ત્રાજવામાં મને તોડવાવો જોઈએ કે દેવ મારું પ્રમાણિકપણું જાણે. હજુ પણ તમે જુઓ, અયુબ પોતાને ન્યાયી ગણે છે, નિર્દોષ ઠરાવવાનો દાવો કરે છે.
બીજા શબ્દોમાં જોઈએ તો અયુબ એમ કહે છે કે હું સારો છું અને આમ છતાં મને દુઃખી કરવામાં આવ્યો છે. મેં અપરાધ નથી કર્યો અને એમ છતાં શા માટે મારી આવી દુર્દશા થાય છે? 7 થી 11 કલમો જુઓ. જો મારું પગલું રસ્તાથી આડું અવડું વળ્યું હોય અને મારું હૃદય મારી આંખોની પાછળ ચાલ્યું હોય અને જો મારા હાથને કંઈ કલંક લાગ્યું હોય તો હું વાવું અને બીજાઓ લણી ખાય. આ મારા ખેતરની ઉપજ સમૂળગી ઉખેડી નાખવામાં આવે. જો મારું મન કોઈ સ્ત્રી ઉપર લોભાયું હોય, જો હું મારા પાડોશીના બારણા પાસે લાગ જોઈને છુપાઈ રહ્યો હોઉં, તો મારી પત્ની બીજાના દળે અને તે બીજા પુરુષની થઈ જાય, કેમ કે એ તો અઘોર કુકર્મ કહેવાય. હા, એ અન્યાય તો ન્યાયાધીશોને હાથે શિક્ષાપાત્ર છે. અહીં પણ અયુબ પોતાને ન્યાયી ઠરાવી રહ્યો છે. મિત્ર, જુઓ તમે, એ કહે છે કે મેં વિચારમાં શું કે વાણીમાં શું કે વર્તનમાં શું પાપ નથી કર્યું મેં, વાણી વર્તન કે વિચારથી. અયુબ નૈતિક રીતે શુદ્ધ જીવન જીવતો હતો. એ સાચું છે, એ જે કંઈ કહી રહ્યો છે એમાં કશું ખોટું નથી, જૂઠાણું નથી, સાચું છે. પણ એમ છતાં એ અભિમાન સાથે કહે છે એ બાબત ખોટી છે. ગર્વ અને અભિમાન એ વધારે પડતો પોતાને સારો ગણે છે. અને એવી જ રીતે માણસ જ્યારે પોતાને બીજા કરતા સારો ગણે, વધારે ધાર્મિક ગણે, વધારે પુણ્ય કર્મો કરનારો ગણે, ત્યારે ઈશ્વર તેને તેની વાસ્તવિક સ્થિતિથી વાકેફ કરે જ છે. આપણે મિત્ર આપણા પુણ્ય કર્મોને આધારે અને પોતાના નિર્ણયોને આધારે ઈશ્વર સમક્ષ 100% ન્યાયી ઠરી શકતા નથી. બાઇબલમાં તમે જુઓ તો એફેસી લોકોને લખેલો પત્ર છે, એના 2 અધ્યાયની 8 થી 10 કલમોમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ઈશ્વરની કૃપાથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસની મારફતે તમારો ઉદ્ધાર થયેલો છે. એ તમારાથી બનતું નથી, પણ ઈશ્વરે એ કર્યું છે. અને એટલે એમાં બડાઈ કરવા જેવું કંઈ નથી, કારણ કે એ તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી. ઈશ્વર આપણા સર્જનહાર છે અને ઈશ્વરે આપણને અગાઉથી નક્કી કર્યા મુજબ સારા કૃત્યોનું જીવન જીવવા માટે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના આપણા જોડાણ દ્વારા સર્જ્યા છે. યાદ રાખો મિત્ર, માણસ સ્વપ્રયત્નોથી કે પુણ્ય કર્મોથી કે સત્કર્મોને સહારે પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્ત થઈ શકતો નથી. ઈશ્વરના પવિત્ર વચનો પ્રમાણે તો આપણા સર્વ ન્યાયી કર્મો, સર્વ સત્કર્મો, સર્વ પુણ્ય કર્મો ઈશ્વરની દ્રષ્ટિમાં મેલા ચીથરા સમાન છે. બાઇબલમાં એ પણ જણાવવામાં આવ્યું છે મિત્ર કે માત્ર ઈશ્વરની કૃપાથી જ, મેં હમણાં જ તમને વાંચી સંભળાવ્યું, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની મારફતે આપણો ઉદ્ધાર થાય છે. આમાં એટલે કંઈ બડાઈ કરવા જેવું કંઈ નથી. એ આપણા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી. એફએસી લોકોને લખેલો પત્ર 2 અધ્યાય 8 9મી કલમ મેં તમને વાંચી સંભળાવીને. એટલે પાપોની માફી કે ઉદ્ધાર માણસ સ્વપ્રયત્નોથી પ્રાપ્ત કરી શકતો નથી. ઈશ્વર જ એમની કૃપામાં પાપ કબૂલ કરનાર માણસને, ઈશ્વર ઉપર વિશ્વાસ કરનાર માણસને ઉદ્ધાર આપે છે, એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી, અને એને સાર્વકાલિક જીવન આપે છે. એફએસી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની તમે 1 થી 5 કલમો જુઓ તો તેમાં લખવામાં આવ્યું છે કે ભૂતકાળમાં તમે તમારા આજ્ઞા ભંગ તથા પાપને લીધે આત્મિક રીતે મરેલા હતા. એ સમયે તમે દુનિયાના દુષ્ટ માર્ગ પ્રમાણે ચાલતા હતા. તમે અવકાશમાંની આત્મિક સત્તાઓના અધિકારીને, એટલે ઈશ્વરને આધીન નહીં રહેનારા લોકો પર કાબુ ધરાવનાર આત્માને આધીન રહેતા હતા, એટલે કે શૈતાન. હકીકતમાં તો આપણે સૌ તેમના જેવા જ હતા અને આપણી દુર્વાસનાઓ પ્રમાણે જીવતા હતા અને આપણી શારીરિક અને માનસિક ઈચ્છા પ્રમાણે વર્તતા હતા. બીજા સર્વની માફક આપણે પણ સ્વાભાવિક રીતે જ ઈશ્વરના કોપને લાયક હતા. પણ ઈશ્વરની કૃપા એટલી બધી ભરપૂર છે અને આપણા પ્રત્યેનો ઈશ્વરનો પ્રેમ એટલો મહાન છે કે જ્યારે આપણે નિયમ ભંગને લીધે આત્મિક રીતે મરેલા હતા, ત્યારે ઈશ્વરે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. ઈશ્વરની કૃપાથી જ આપણો ઉદ્ધાર થાય છે. ઈસુ ખ્રિસ્ત સાથેના આપણા સંબંધને લીધે ઈશ્વરે આપણને તેમની સાથે સજીવન કર્યા છે. મૃતપ્રાય એવા આપણા આત્માને સજીવન કર્યો છે. પાપને કારણે આપણો આત્મા મૃતઃપ્રાય છે. એ મૃતઃપ્રાય આત્માને ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી ઈશ્વર સજીવન કરે છે. વારું મિત્ર, આપણે અયુબના પુસ્તકમાં આગળ વધીએ. 31મો અધ્યાય 12 થી 22 કલમ જોઈએ. તે ભસ્મ કરી નાખે અને મારી સકળી ઉપજનું મૂળ બાળી નાખે એવો એક પ્રકારનો અગ્નિ છે. જ્યારે મારા દાસને કે મારી દાસીને મારી સાથે તકરાર થઈ હોય, ત્યારે મેં તેમનો દાવો તુચ્છ ગણ્યો હોય, તો જ્યારે ઈશ્વર ઊભો થાય ત્યારે હું શું કરું? અને તે મારી પાસે જવાબ માગે ત્યારે હું તેને શો ઉત્તર આપું? જેણે મને ગર્ભસ્થાનમાં બનાવ્યો, તેણે શું તેને પણ બનાવ્યો નથી? અને એક જ ઈશ્વરે અમને બેવને ગર્ભસ્થાનમાં ઘડ્યા નથી? જો ગરીબોને મેં આશાભંગ કર્યા હોય અને વિધવાઓની આંખોને નિરાશ કરી હોય, અથવા મારો કોળિયો મેં એકલાએ જ ખાતો હોય અને તેમાંથી અનાથોને હિસ્સો ન મળ્યો હોય, તેથી ઉલટું મારી જવાનીના સમયથી મારા પોતાના છોકરાની પેઠે મેં તેને ઉછર્યો છે,
અને મારા જન્મથી જ હું વિધવાને સારું માર્ગદર્શક થયો છું. જો મેં કોઈને વસ્ત્રની અછતથી મરતા કે દરિદ્રીને ઓઢવાના વસ્ત્ર વગરનો જોયો હોય, જો તેણે મને ધન્યવાદ ન આપ્યો હોય, અને જો મારા ઘેટાના ઊનથી તેને હૂંફ ન વળી હોય, જો દરવાજામાં બેઠેલા ન્યાયાધીશોને મારા પક્ષના જાણીને મેં અનાથની વિરુદ્ધ મારો હાથ ઉઠાવ્યો હોય, તો મારો ભુજ ખભામાંથી ખરી પડો અને મારો હાથ ભાંગી જાઓ. અયુબે કોઈ જ જોર જુલમ કર્યો નથી મિત્ર, ના, કોઈ જોર જુલમ નથી કર્યો. એણે કોઈ અન્યાય નથી આચર્યો કે કોઈ જુલમ નથી આચર્યો. એણે તો બીજાઓને મદદ કરી છે, પણ એ પોતે કરેલા સત્કર્મો અહીં ગણાવે છે. આગળ 23 થી 40 કલમો જુઓ. કેમ કે ઈશ્વર તરફથી આવતી આફતનો મને ભય હતો, અને તેના પ્રભાવને લીધે હું કંઈ પણ કરી શકતો નહોતો. જો મેં સોના પર ભરોસો રાખ્યો હોત, અને જો ચોખ્ખા સોનાને મેં મારો આધાર માન્યો હોત, જો મારું ધન ઘણું હોવાને લીધે તથા મારે હાથે ઘણું મેળવ્યું તેને લીધે હું કદી હરખાયો હોઉં, જો મેં પ્રકાશના સૂર્યને અથવા તો તેજસ્વી ચંદ્રને જોયો હોય, ત્યારે મારું હૃદય છુપી રીતે લોભાયું હોય અને મારા મોંએ મારા હાથનું ચુંબન કર્યું હોય, તો એ દોષ પણ ન્યાયાધીશોની શિક્ષાને પાત્ર હોત. કેમ કે ઉચ્ચ સ્થાનમાં રહેનાર દેવનો મેં ઇનકાર કર્યો હોત. જો મારા દ્વેષ કરનારાઓના નાશથી હું હર્ખ પામ્યો હોઉં, અથવા તેને નુકસાન થયું હોય ત્યારે મને ઉલ્લાસ થયો હોય, હા, શાપ દઈને તેનો જીવ જાય તેવું માગીને મારા મોંને મેં પાપ કરવા દીધું નહીં. મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય એવો એક પણ માણસ મળી આવે એમ મારા તંબુના માણસોએ કદી કહ્યું નથી. પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો, પણ મુસાફરને માટે મારા બારણા હંમેશા ઉઘાડા હતા. જો મારો અન્યાય મારા મનમાં છુપાવીને આદમની પેઠે મેં મારા અપરાધોને ઢાંક્યા હોય, એટલે જનસમૂહથી બીને તથા કુટુંબોના તિરસ્કારથી ડરીને હું છાનોમાનો બેસી રહ્યો હોઉં અને ઘરમાંથી બહાર નીકળ્યો ન હોઉં, અને મારી દાસ સાંભળનાર કોઈ હોય તેવું, તો કેવું સારું. જો આ રહ્યું મારું ચિહ્ન, સર્વશક્તિમાન મને ઉત્તર આપો તો કેવું સારું, અને મારા પ્રતિવાદીએ લખેલું તહોમતનામું મારી પાસે હોત તો કેવું સારું. હું નિશ્ચય તેને મારા ખભા પર ઊંચકીને ફરત, મુગટની પેટે હું તેને મારે માથે પહેરત, હું મારા પગલાંની સંખ્યા તેને કહી બતાવત, સરદારની પેટે હું તેની હજુરમાં જાત. જો મારી જમીન મારી વિરુદ્ધ બૂમ પાડતી હોય, અને તેમાંના ચાસ એકત્ર થઈને રડતા હોય, જો મેં તેની ઉપજ પૈસા આપ્યા વગર ખાધી હોય, અથવા તેના ધણીઓના જીવ મેં ખોવડાવ્યા હોય, તો ઘઉંને બદલે કાંટા અને જવને બદલે નિંદણ તેમાં ઉગો. અયુબના શબ્દો સમાપ્ત થયા છે. આ બધી જ કલમોમાં મિત્ર અયુબ પોતાને નિર્દોષ જાહેર કરે છે. એ કહે છે કે મેં કંઈ જ ખરાબ કર્યું નથી. પણ મિત્ર, અયુબ પોતાને ન્યાયી જાહેર કરી શકે છે, એમ છતાં એ ઈશ્વરની નજરમાં અન્યાયી છે, અધૂરો છે. અયુબ શારીરિક રીતે, માનસિક રીતે પડી ભાંગ્યો હતો, અને એમ છતાં એનામાં અભિમાન હતું, ગર્વ હતો. એ અભિમાનને આધારે એ પોતાને સ્થિર ઉભેલો માનતો હતો. ઈશ્વર એને માટે ઈચ્છે છે કે એ નમ્ર બને. ઈશ્વર સમક્ષ પોતાના અભિમાનના પાપને એ કબૂલ કરે અને ક્ષમા માંગે. હવે આપણે જોઈએ છે તો અયુબ પણ પોતાનું મોં બંધ કરી દે છે, અને હવે 32 થી 37 અધ્યાયોમાં એક જ વ્યક્તિ આપણને જોવા મળે છે. આ વ્યક્તિનું નામ છે અલીહુ. 32 થી 37 અધ્યાયોમાં અલીહુનો વાદ વિવાદ આપણને જોવા મળે છે. અયુબની દુર્દશામાં તેની આજુબાજુ ઘણા બધા શ્રોતાઓ હતા. અયુબ અને તેના 3 મિત્રોના વાદ વિવાદ તેઓ સાંભળી રહ્યા હતા. હવે અયુબે પણ પોતાનું બોલવાનું બંધ કર્યું છે. ત્યારે આ શ્રોતાઓમાંનો એક જણ, જેનું નામ અલીહુ હતું, અલીહુ, એ હવે બોલવાનું શરૂ કરે છે. અલીહુ ત્યાં સુધી બોલવાનું બંધ નથી કરતો જ્યાં સુધી ઈશ્વર બોલવાનું શરૂ કરે છે. ઈશ્વર બોલવાનું શરૂ કરે ત્યાં સુધી અલીહુ બોલ બોલ કરે છે. અલીહુના વાદ વિવાદમાં અલીહુ અયુબના 3 મિત્રો ઉપર શબ્દ પ્રહાર કરીને તેમની ઉપર તૂટી પડે છે, અને અયુબના 3 મિત્રોને માટે અલીહુ ભારે પડે છે. અને એમ છતાં ઈશ્વર અયુબની સાથે અંગત રીતે વ્યવહાર કરે છે, અને તેને જે કંઈ કહેવાનું હતું એ ઈશ્વર પોતે કહે છે. जग तारक ना गुण गा कथ गुण तेना मानता प्रभु यीशु ना गुण गा कथ गुण तेना मानता जग तारक ना गुण गा कथ गुण तेना मानता
સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો. સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો. શોધક બોધક જે જગમાં છે, શોધક બોધક જે જગમાં છે, સહુનો યત્ન અધૂરો અકથ ગુણ તેના માનતા. જગતારકના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા. પ્રભુ ઈસુના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા. જગત્રાતા તમ દીન દયાળુ, માનવ દોષ મટાડો. જગત્રાતા તમ દીન દયાળુ, માનવ દોષ મટાડો. માફ કરો અપરાધ અમારા, માફ કરો અપરાધ અમારા. સતનું જ્ઞાન પમાડો અકથ ગુણ તેના માનતા. જગતારકના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા. પ્રભુ ઈસુના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા. જુઓ 32મો અધ્યાય 1 થી 5 કલમો હવે આપણે જોઈએ. હવે આ ત્રણ માણસોએ અયુબને ઉત્તર આપવાનું બંધ કર્યું, કેમ કે તે પોતાની નજરમાં નેક હતો. ત્યારે રામના કુટુંબના બારાકેલ બુઝીના દીકરા અલીહુને અયુબ પર ક્રોધ ચડ્યો, કેમ કે તેણે દેવ કરતા પોતાને ન્યાયી ઠરાવ્યો. વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેને ક્રોધ ચડ્યો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા. તો પણ તેઓએ અયુબને દોષપાત્ર ઠરાવ્યો હતો. અલીહુ અયુબ સાથે વાત કરવાની વાટ જોઈ રહ્યો હતો, કેમ કે તેઓ તેના કરતા ઉંમરમાં મોટા હતા. અલીયુહે જોયું કે એ ત્રણ માણસોના મુખમાંથી ઉત્તર નીકળતો નથી, ત્યારે તેને ક્રોધ ચડ્યો. પહેલી કલમ પ્રમાણે અયુબના જે ત્રણ મિત્રો હતા એ હવે અયુબને કંઈ કહેતા નથી. અયુબ એની રીતે વાદ વિવાદ કરતા જીતી ગયો છે, પણ હજી અયુબ સાચા અર્થમાં જીત્યો નથી. અયુબ એની પોતાની નજરમાં તો ન્યાયી છે, નિર્દોષ છે, અન્યની કે ઈશ્વરની નજરમાં નહીં. અયુબ પોતાની નજરમાં નેક હતો, એ ધ્યાનમાં રાખવા જેવું છે મિત્ર. બીજી કલમથી આગળ જણાવ્યા પ્રમાણે અલીહુ હવે ગુસ્સે થઈને બોલે છે. બીજી કલમ અને ત્રીજી કલમ પ્રમાણે અલીહુ બે બાબતો માટે ગુસ્સે થાય છે. પહેલી બાબત છે, અયુબે પોતાને ઈશ્વર સમક્ષ ન્યાય જાહેર કર્યો છે. અયુબ કહે છે કે ઈશ્વરે ભૂલ કરી છે, ઈશ્વરે ભૂલ કરી છે, ઈશ્વરે મારી સાથે આવું કરીને મોટી ભૂલ કરી છે. અને ત્યારબાદ ત્રીજી કલમ પ્રમાણે અલીહુને અયુબના ત્રણ મિત્રો સામે પણ ગુસ્સો ચડ્યો છે, કારણ કે અયુબના ત્રણ મિત્રોએ અયુબને માત્ર દોષિત જ ઠરાવ્યો હતો અને અયુબના પ્રશ્નોનું સમાધાન એ લોકો કરી શક્યા નથી. અલીહુ સંસ્કારી છે, એ મોટી ઉંમરના લોકોને માન આપે છે, અને એ લોકો જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એ લોકોની વચમાં કશું બોલતો નથી. આ અલીહુમાં ધીરજ છે, પ્રતીક્ષા કરવાની એની ઈચ્છા છે. 6 થી 8 કલમ જુઓ. બારાકેલ બુઝીના પુત્ર અલીહુએ ઉત્તર આપતા કહ્યું કે હું નાનો છું અને તમે ઘણા વૃદ્ધ છો, માટે હું દબાઈ રહ્યો અને મારો મત તમને જણાવવાને મારી હિંમત ચાલી નહીં. મેં કહ્યું કે દીર્ઘ આયુષ્યવાળા માણસોએ બોલવું જોઈએ અને વૃદ્ધ પુરુષોએ જ્ઞાન શીખવવું જોઈએ, પણ મનુષ્યમાં આત્મા છે અને સર્વશક્તિમાનનો શ્વાસ તેને સમજણ આપે છે. અલીહુ કોઈ ઊંછાંછરો જુવાન નથી, એ ધીર ગંભીર વ્યક્તિ છે, પ્રતીક્ષા કરનાર વ્યક્તિ છે, વાટ જોનાર જુબાન છે. 8મી કલમમાં અલીહુ બહુ જ મહત્વની બાબત જણાવે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિના જીવનમાં મિત્ર ઈશ્વર પવિત્ર આત્મા
દ્વારા પૂર્ણ રીતે કાર્યરત છે. ગલાતી લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 25મી કલમમાં એ જ બાબત આપણને દર્શાવવામાં આવી છે. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર મનુષ્ય થઈને આવ્યા એ અગાઉ જૂના કરારમાં પવિત્ર આત્મા ઈશ્વર ઉપર વિશ્વાસ કરનાર અમુક વ્યક્તિ ઉપર અમુક સમયે ઉતરતા હતા, અને એ રીતે ઈશ્વર પવિત્ર આત્મા અમુક ચોક્કસ સમયમાં અમુક ચોક્કસ કામ કરવા માટે ઈશ્વર ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિ ઉપર ઉતરતી આવતા હતા. એ કાયમ માટે એ વ્યક્તિમાં રહેતા નહોતા. દાખલા તરીકે જૂના કરારમાં સામસુન ઉપર, શાઉલની ઉપર, દાઉદની ઉપર, એ સિવાય ઘણા બધા લોકો અમુક ચોક્કસ સમયે ઈશ્વર પવિત્ર આત્માના પરાક્રમનો અનુભવ કરતા હતા. આ જુવાન અલીહુ આ બાબત સમજી શક્યો છે. એ સમજે છે અને જાહેર કરે છે કે મનુષ્યમાં આત્મા છે અને ઈશ્વરનો શ્વાસ મનુષ્યને સમજણ આપે છે. માણસ અને પ્રાણી પશુમાં આ જ મોટો તફાવત છે મિત્ર. પ્રાણી, પંખી, અન્ય જીવંત વસ્તુઓમાં આત્મા નથી, પણ એ લોકોમાં જીવ અને પ્રાણ છે. જ્યારે માણસને ઈશ્વરે પોતાના જીવનના શ્વાસ વડે બનાવ્યો છે. માણસને જ્યારે માટીના પૂતળામાં બનાવવામાં આવ્યો ત્યારે એ માટીનું પૂતળું હતું, પરંતુ એ પૂતળામાં ઈશ્વરે પોતાનો શ્વાસ ફૂંક્યો અને માણસ જીવંત પ્રાણી બન્યું. ઉત્પત્તિનું પુસ્તક 2 અધ્યાય 7મી કલમ, 1 અધ્યાય 27મી કલમ તમે જોજો. એ કલમો પ્રમાણે ઈશ્વરે મનુષ્યનું સર્જન કર્યું છે અને એને બુદ્ધિ અને સમજણ આપી છે. મનુષ્યની બુદ્ધિ અને મનુષ્યની સમજણ પ્રાણી, પંખી કરતા વધારે છે, જુદા પ્રકારની છે. માણસ પોતાના સર્જનહાર ઈશ્વરને ઝંખે છે. એમને પ્રાપ્ત કરવાની એને ઝંખના હોય છે. સારું અને ખરાબ માણસ જાણી શકે છે, એનો ભેદ પાડી શકે છે. મને અને તમને મિત્ર ઈશ્વરના સ્વરૂપમાં અને ઈશ્વરની પ્રતિમામાં સૃજવામાં આવ્યા છે, અને એટલા માટે આપણે ઈશ્વરનું ભજન કરવાની ઝંખના રાખીએ છીએ. આપણા હૃદયોમાં ઈશ્વરની શુદ્ધ કરીએ છીએ. ઈશ્વર આપણાથી દૂર નથી મિત્ર. ઈશ્વર આપણાથી અજાણ્યા પણ નથી, અને એમ છતાં હું એ ઈશ્વર નથી, તમે એ ઈશ્વર નથી. ઈશ્વર આપણા ઉત્પન્ન કરતા છે અને ઉદ્ધાર કરતા છે. આ ઈશ્વર માત્ર એક જ વખત સંપૂર્ણ માણસ બનીને આ પૃથ્વી ઉપર આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વરૂપમાં એમણે પોતાની જાત પ્રગટ કરી અને મારા અને તમારા પાપો માટે પોતાનું સર્વસ્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપી દીધું. ત્યાં સુધી કે પોતાના શરીરનું સંપૂર્ણ બલિદાન આપી દીધું ક્રૂસ પર, તમારા અને મારા પાપોનો દંડ ભરપાઈ કરવા માટે. આજે આ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને આપણા પાપોની માફી મળે છે અને સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય છે. ઈસુ ખ્રિસ્તમાં મિત્ર આપણે જીવંત અને એકમાત્ર જે સાચા ઈશ્વર છે તેમને પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે જુઓ અલીહુ શું કહે છે. 9 થી 22 કલમ, અયુબનું પુસ્તક 32મો અધ્યાય. મોટી ઉંમરવાળા બુદ્ધિમાન છે એમ નહીં, અને વૃદ્ધો ન્યાય સમજે છે એમ હંમેશા હોતું નથી. માટે હું કહું છું કે મારું સાંભળો, હું પણ મારો મત દર્શાવીશ. શું બોલવું એ તમે શોધતા હતા, ત્યાં સુધી મેં તમારા શબ્દોની રાહ જોઈ અને તમારી દલીલો સાંભળવાને હું લક્ષ્ય દઈ રહ્યો. હા, મેં તમારા ઉપર ધ્યાન દીધું, પણ તમારામાંના કોઈએ અયુબને ખાતરી કરી આપી નથી અને તેના શબ્દોનો ઉત્તર પણ આપ્યો નથી. રખેને એવું કહેતા કે અમને જ્ઞાન મળ્યું છે. દેવ તેનો પરાજય કરે, માણસ નહીં. તેણે પોતાના શબ્દો મારી વિરુદ્ધ કહ્યા નથી અને તમારા ભાષણો વડે હું તેને ઉત્તર આપીશ નહીં. તેઓ વિસ્મિત થયા છે, તેઓ ફરીથી ઉત્તર આપતા નથી, તેઓ એક શબ્દ પણ બોલી શકતા નથી. તેઓ બોલતા નથી અને ગુપચુપ ઉભા રહ્યા છે. તેઓ ફરી બોલતા નથી. તો શું હું વાટ જોઈ બેસી રહું? હું પણ ઉત્તર આપવામાં ભાગ લઈશ. હું પણ મારો મત દર્શાવીશ, કેમ કે મારે પુષ્કળ બોલવાનું છે. મારો અંદરનો આત્મા મને ફરજ પાડે છે. જેનો નીકળવાનો રસ્તો બંધ કરી દીધેલો હોય એવા દ્રાક્ષરસ જેવું મારું મન છે. નવી મશકની પેઠે તે ફાટી જવાની અણી પર છે. મારું મન સ્વસ્થ થાય માટે હું બોલીશ. મારે મળે હું ઉત્તર આપીશ. હું કોઈ માણસનો પક્ષ કરું એવી આશા કૃપા કરીને રાખશો નહીં, અને હું કોઈ માણસને ખુશામતના ખિતાબો આપીશ નહીં, કેમ કે મને ખુશામત કરતા આવડતું નથી, નહીં તો મારો કરતા મને જલ્દી ઉપાડી લે. અલીહુ આ કલમોમાં કહેવા માંગે છે કે મોટી ઉંમરવાળા હંમેશા બુદ્ધિશાળી અને જ્ઞાની હોય છે. એ હંમેશા સાચું નથી હોતું, અને એટલે હવે હું બોલીશ. મારું સાંભળો. આવતા સ્તવન કાર્યક્રમમાં મિત્ર આ અલીહુ શું કહેવા માંગે છે એ આપણે જોઈશું. તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમે અયુબનું પુસ્તક એનો 33 અને 34 2 અધ્યાય વાંચી રાખજો. ઈશ્વર તમને આશીર્વાદ આપો. આમીન. મિત્રો, આજના અભ્યાસ દ્વારા અને અય્યુબના જીવન મારફતે ઈશ્વર આપણને કહેવા માગે છે કે જેમ અય્યુબે પોતાના શુદ્ધતાના કરારની પુષ્ટિ કરી અને પોતાની આંખો સાથેનો કરાર જાહેર કર્યો કે તે કોઈ યુવતી તરફ કામાતુરતાથી નહીં જુએ. મિત્રો, આ બાબત આપણા વિચારો અને કાર્યો અને વર્તનમાં શુદ્ધતા અને આત્મસંયમનું મહત્વ દર્શાવે છે. શું તમે આ બાબતને
સ્વીકારવા તૈયાર છો? અય્યુબે પોતાના જીવનમાં જૂઠાણા અને કપટથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી. તે ઈશ્વરને પ્રામાણિકતાના ત્રાજવામાં પોતાનું વજન કરવા આમંત્રણ આપે છે. શું તમે ઈશ્વરને આવું આમંત્રણ આપી શકો? ભલા મિત્રો, અય્યુબ જાહેર કરે છે કે તેણે સંપત્તિ પર વિશ્વાસ કર્યો નહીં. અય્યુબ દાવો કરે છે કે તેણે તેના દુશ્મનોના પતન પર આનંદ કર્યો નહીં અથવા અજાણ્યા લોકોની મહેમાનગતિ ટાળી નહીં. અય્યુબ કહે છે કે તેણે પોતાના પાપો છુપાવ્યા નથી. અય્યુબ ઈશ્વરને જવાબ આપવા વિનંતી કરે છે અને પોતાની પ્રામાણિકતાના વસિયતનામું પર પોતાની સહી જાહેર કરે છે. તે આપણને આપણા આચરણ, બીજાઓ સાથે આપણું વર્તન અને ઈશ્વર પ્રત્યેની આપણી ભક્તિ પર ચિંતન કરવા પ્રેરે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અય્યુબ આપણને વિશ્વાસુપણું, દ્રઢતા, અડગતા અને સ્થિરતાનો પ્રેરણાદાયક સંદેશો આપે છે. અહીં એલીહુ મારફતે શીખવા મળ્યું કે જ્ઞાન ફક્ત ઉંમરથી નહીં, ઈશ્વરના આત્માથી આવે છે. શું તમે અય્યુબના જેવું જીવન જીવવા માગો છો? આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે અમારું જીવન એવી રીતે જીવીએ કે અમે તમને મહિમા આપી શકીએ, માન આપી શકીએ. પવિત્ર પ્રભુ, તમે અમારા કુટુંબ પર તમારી કૃપા રેડો, જેથી કરીને અમે કુટુંબ સાથે તમારી સેવા કરનારા બાળકો બનીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આજનો કાર્યક્રમ આપને પસંદ આવ્યો છે અથવા અય્યુબના જીવનમાંથી કંઈક શીખવા મળ્યું છે, તો અમને જરૂરથી એક ફોન અથવા મેસેજ કરજો. વહાલા દર્શકો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. ઈશ્વર આપને આશીષ આપો અને આજનો આશીર્વાદ જરૂરથી આપો. અને આજે આપ જ્યાં કંઈ જાઓ ત્યાં ઈશ્વરની સંભાળ, ઈશ્વરની સુરક્ષા આપ સર્વની સાથે રહો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે સારા. આજનો પ્રશ્ન છે, અયુબે શરીરના કયા અંગ સાથે કરાર કર્યો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.